विद्यार्थी मित्रों, આજથી આપણે ચાલુ કરીએ છીએ ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતા, કન્ટિન્યુટી એન્ડ ડિફરન્શિએબિલિટી. એમાં બેઝિક વિકલન વિશે તમે આપણે 11મા ધોરણમાં અભ્યાસ કર્યો છે. સાતત્યનો મુદ્દો નવો છે, પણ એનો બેઝ એક જ છે. જે આગળ આપણે વિકલનીયતા ભણી એની પહેલાં જે લક્ષનો અભ્યાસ કર્યો હતો એ લક્ષનો ઉપયોગ અહીંયા આપણે સાતત્યમાં કરીશું, અને લક્ષના આધારે જ વિકલન આપણે શોધીએ છીએ. તો વિકલનની જે વ્યાખ્યાની મેથડ છે, જે પ્રથમ સિદ્ધાંત આપણે કહીએ છીએ, એમાં આપણે લક્ષનો જ ઉપયોગ કર્યો હતો. શોર્ટમાં શરૂઆતમાં લક્ષનો મુદ્દો અને ત્યારબાદ ડાયરેક્ટ વિકલન કઈ રીતના કરાય એ આપણે વિકલનીયતામાં જોઈશું. બરાબર છે? તો શરૂ કરીએ. હવે પહેલો મુદ્દો જોઈએ છે આપણે સાતત્ય. સૌ પહેલાં આપણે સાતત્યની વ્યાખ્યા જોઈએ. સાતત્ય આપણે કોને કહીએ એમ. તો ધારો કે એફ કોઈ વાસ્તવિક વિધેય છે અને સી બિલોંગ્સ ટુ ડીએફ, ડોમેઇન ઓફ એફ, એટલે કે એફના પ્રદેશનો કોઈ ઘટક છે સી. એફ એક વાસ્તવિક વિધેય છે અને સી એફના પ્રદેશનો કોઈ ઘટક છે. તો આ સી આગળ એફએક્સનું લક્ષ શોધીશ. અહીંયા મેં પ્લસ કર્યો છે, એટલે શું થયું? સીની જમણી બાજુનું લક્ષ. પછી સીની હું ડાબી બાજુનું લક્ષ શોધું અને એફ ઓફ સી શોધું. જો આ ત્રણેય પરિણામ મને સમાન મળે, બરાબર. હવે આ જે મુદ્દો લખ્યો છે આનો જ સિમિલર અર્થ આવો થાય, અથવા બીજા શબ્દોમાં આપણે આવું કહી શકાય, લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ સી ઓફ એફએક્સ મેં શોધ્યો. હવે આ જે જમણી બાજુ અને ડાબી બાજુના લક્ષ આપણને મળ્યા અને બંને લક્ષ કેવા થયા? સમાન થયા. આપણે લક્ષની વ્યાખ્યા જોઈ હતી કે જે બિંદુ આગળ આપણે લક્ષ શોધતા હોઈએ તેની જમણી બાજુનું ડાબી બાજુનું બંને લક્ષ આપણને મળે અને બંને સમાન થાય તો સી આગળનું લક્ષ મળે, અને સી આગળનું લક્ષ કેટલું થાય? એ જે બંને સમાન મૂલ્ય થયા એટલું થયું. આ બંને જે લખાય છે એનો કોમન મિનિંગ આ છે. શોર્ટમાં સી આગળનું આપણને લક્ષ મળવું જોઈએ અને એ લક્ષ એફ ઓફ સી બરાબર થાય. તો આ વિધેય એફ, તો વિધેય એફ એ એક્સ બરાબર સી આગળ સતત છે એવું કહેવાય. ખ્યાલ આવી ગયો? આ વાત થઈ સાતત્યની. ટૂંકમાં કોઈ પણ વિધેય એફ કોઈ પર્ટિક્યુલર બિંદુ સી જેના પ્રદેશનો ઘટક છે, બરાબર, એના પ્રદેશના ઘટક સી આગળ સતત થવું, એનો અર્થ એવો થયો તે પર્ટિક્યુલર બિંદુ સી આગળ એ વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવતું હોવું જોઈએ. એ સી આગળ વિધેય એફનું મૂલ્ય પણ મળવું જોઈએ અને એ બંને મૂલ્ય કેવા થાય? સમાન થાય. તો વિધેય એફ એક્સ બરાબર સી આગળ સતત છે એવું આપણે કહી શકાય. ક્લિયર? આગળ જોઈએ. જો આપણું વિધેય એફ એ એક્સ બરાબર સી આગળ સતત ન હોય, એક્સ બરાબર સી આગળ સતત ન હોય, તો એફ એ એક્સ બરાબર સી આગળ અસતત છે એમ કહેવાય. ક્લિયર? સી આગળ સતત ન હોય તો સી આગળ શું કહેવાશે? અસતત કહેવાશે. ક્લિયર? હવે આપણે બીજી વ્યાખ્યા જોઈએ. જો વિધેય એફ એ તેના પ્રદેશના
દરેક સભ્ય આગળ સતત હોય તો એફને સતત વિધેય કહે છે. એટલે આપણે ઉપર સમજ્યા એ પણ સાતત્ય હતું, અહીંયા પણ સમજ્યા એ પણ સાતત્ય છે. અહીંયા પણ વિધેય એફના પ્રદેશના ઘટકની જ વાત હતી, અહીંયા પણ વિધેય એફના પ્રદેશના ઘટકની જ વાત છે. પણ અહીંયા પર્ટિક્યુલર એક બિંદુ હતું, અહીંયા પ્રદેશના દરેક સભ્યની વાત છે. એટલે અહીંયા પ્રદેશનો કોઈ ઘટક લીધો, ત્યાં લક્ષ મળ્યું અને એફ ઓફ સી મળ્યો, તો આ પર્ટિક્યુલર બિંદુ સી આગળ સતત થાય. આ જ શરત, આ જે ચકાસણી આપણે કરી એવી જ ચકાસણી આપણે વિધેય એફના પ્રદેશના દરેક સભ્ય આગળ કરીએ અને દરેક સભ્ય આગળ આ ચકાસણી ક્લિયર થાય. બીજા અર્થમાં એમ કહીએ કે વિધેય એફ એ તેના પ્રદેશના દરેક સભ્ય આગળ સતત હોય તો એફને સતત વિધેય કહેવાય. એટલે આપણે જ્યારે પણ ક્યાંય પણ એવું સાંભળીએ કે વાંચીએ કે એફ સતત છે અથવા કોઈ પણ વિધેય નામ આપ્યું હોય, સાઇન સતત છે, એનો અર્થ એવો લેવો કે જે પણ વિધેયની વાત થાય છે તે વિધેય તેના પ્રદેશના દરેક સભ્ય આગળ સતત છે. ક્લિયર? ક્યારે એવું સમજવાનું? પર્ટિક્યુલર વિધેયની વાત કરીએ અને વિધેય સતત છે એવું શબ્દ વાપરાય, એનો અર્થ થઈ ગયો પ્રદેશના દરેક સભ્ય આગળ વિધેય એફ કેવું છે? સતત છે. ક્લિયર? હવે એક ખાસ બાબત ધ્યાનમાં રાખવી, જો કોઈ વિધેય એક જ ઘટક પર વ્યાખ્યાયિત છે, એટલે કે જો કોઈ વિધેયનો પ્રદેશ એકાકી ગણ હોય તો તે વિધેય સતત છે. બરાબર? આ ખાસ નોટ ધ્યાનમાં રાખજો. વિધેયનો પ્રદેશ બરાબર એક જ ઘટકને સમાવતો હોય, એક જ સભ્ય પર આધારિત હોય, તે વિધેય ડાયરેક્ટ વગર ચેક કરી આપણે કહી શકાય વિધેય કેવું છે? સતત છે. ક્લિયર? તો હવે આ જે થિયરી ભણ્યા એના આધારે જેટલા પણ દાખલા છે એ આપણે પહેલાં જોઈ લે. ટૂંકમાં સાતત્યનો બેઝિક મુદ્દો જે છે આપણે ક્લિયર કર્યો છે. સાતત્યના લગતા આપણે દાખલા હવે જોઈએ. સૌ પહેલાં આપણે ઉદાહરણ 1 જોઈએ. વિધેય એફ આપણને આપ્યું છે એફ એક્સ બરાબર 2x+3. આનું એક્સ બરાબર 1 આગળનું સાતત્ય ચકાસવાનું છે. બરાબર? ચાલો ઉદાહરણ 1 અહીંયા એફ એક્સ મેં લખેલો છે એફ એક્સ બરાબર 2x+3. હવે આનું સાતત્ય આપણે ક્યાં ચેક કરવાનું કીધું છે? એક્સ બરાબર 1 આગળ. હવે આગળ આપણે વ્યાખ્યા શું સમજ્યા કે કોઈ સી આગળ મારે સાતત્ય ચકાસવું છે તો સી આગળ મારે લક્ષ શોધવાનું અને એફ ઓફ સી શોધવાના. બંને પરિણામ મને કેવા મળવા જોઈએ? સમાન મળવા જોઈએ. તો એ પ્રમાણે અહીંયા આપણે જે દાખલો ગણવો છે બરાબર એફ એક્સ, એ એફ એક્સનું સાતત્ય મારે ક્યાં ચકાસવાનું છે? એક્સ બરાબર 1 આગળ. તો આપણે વ્યાખ્યા જે પ્રમાણે સમજ્યા એ પ્રમાણે મારે ગણિત શું ગણવાનું છે? તો એક્સ બરાબર 1 આગળ એફ એક્સનું મારે લક્ષ શોધવાનું, એફ ઓફ 1 શોધવાના. બંને મળવા જોઈએ અને બંને કેવા થવા જોઈએ? સમાન થવા જોઈએ. ક્લિયર? આ પરિણામ મને મળે તો આપેલ વિધેય એફ એક્સ બરાબર 1 આગળ સતત છે એવું સાબિત થાય. ક્લિયર? ટૂંકમાં બંને પરિણામ મારે શોધવા છે. હવે બંને પરિણામ શોધવા છે તેનો ક્રમ કંઈ નક્કી નથી. હું પહેલાં આ પણ શોધી શકું અથવા પહેલાં આ પણ શોધી શકું. બરાબર છે? ચાલો તો અહીંયા મેં એફ એક્સ લખ્યો છે, તો સૌ પહેલાં એફ ઓફ 1 આપણે શોધી લઈએ. એફ ઓફ 1 એટલા માટે કે એક્સ બરાબર 1 અહીંયા ડાયરેક્ટ મૂકીશ એટલે મને ડાયરેક્ટ પરિણામ મળી જવાનું છે. એક્સ બરાબર 1 મુકાઈ ગયા, 2 × 2 + 3 એટલે આન્સર આપણને ખબર છે કેટલો થઈ જાય? 5. ક્લિયર? ચલો એક ભાગ પૂરો થઈ ગયો. હવે મારે બીજી વસ્તુ શોધવાની થઈ. શું શોધીશું હવે? તો 1 આગળનું લક્ષ શોધીશ. લિમિટ x → 1 ઓફ એફ એક્સ. હવે લક્ષનો અભ્યાસ આપણે આગળ કર્યો છે. x → 1. સૌ પહેલો ઓપ્શન શું આવે? મારે એફ એક્સ મૂકવાનો. એફ એક્સ શું છે મારી પાસે? 2x+3. એટલે એફ એક્સની કિંમત મેં મૂકી 2x+3. હવે લક્ષની બેઝિક વ્યાખ્યા શું? તો જે પણ ચલ છે એની વેલ્યુ અહીંયા આપણે મૂકીશું. એક્સ બરાબર કેટલા મૂકીશું? 1. પણ કિંમત મૂકતા પહેલાં આપણે ધ્યાન એ રાખવાનું
બરાબર. લિમિટ એપ્લાય કરતાં કોઈ અવ્યાખ્યાયિત પદ અંદર આવવું જોઈએ નહીં. પણ અહીંયા તો સિમ્પલ સમય વિધેય છે. એક્સ બરાબર 1 મૂકતા કંઈ અવ્યાખ્યાયિત પરિસ્થિતિ બનતી નથી. માટે એક્સ બરાબર 1ની લિમિટ હું અહીંયા એપ્લાય કરું છું. એટલે કે અહીંયા એફએક્સમાં જ્યાં પણ એક્સ છે ત્યાં મેં કેટલા મૂક્યા? 1 મૂક્યા. આ આન્સર કેટલો થઈ ગયો? 5 થઈ ગયો. 2 ટાસ્ક હતા, 2 પ્રક્રિયા મારે શોધવાની હતી. f(1) શોધવાનો હતો અને એક આગળનું લક્ષ શોધવાનું હતું. બંને પરિણામ મેં શોધ્યા છે. આનો જવાબ મને 5 મળ્યો, આનો પણ જવાબ મને 5 મળ્યો. બંને જવાબ કેવા મળ્યા? સરખા મળ્યા. અહીંયા હું લખી શકું આમ એક આગળનું લક્ષ અને f(1) બંને મને મળે છે અને કેવા મળે છે? સમાન મળે છે. માટે f એ x બરાબર 1 આગળ સતત છે. સાતત્યની બેઝિક તમને માહિતી મળે ને એવું આ એક સિમ્પલ સાદું ઉદાહરણ છે. આનાથી આપણને બેઝિક કન્સેપ્ટ ક્લિયર થઈ જાય કે ભાઈ કોઈ પણ બિંદુ આગળનું સાતત્ય ચકાસવું જ મારી પાસે 2 પ્રોસેસ આવે. એક પ્રોસેસ તો કે આ બંને પરિણામ બંને પરિણામ શોધવા અને બીજી પ્રોસેસ થાય બંનેને સરખાવવાના. બરાબર. હવે જેમ જેમ વિધેયની થોડી પરિસ્થિતિ બદલાયા કરે એમ લક્ષ અને એના આધારે પરિણામો શોધવા થોડા અટપટા બનતા જાય. બરાબર. અને સાતત્યના દાખલા થોડા એ પ્રમાણે લેન્થમાં મોટા થશે. બરાબર. ચાલો હવે આગળ આપણે બીજો પ્રશ્ન જોઈએ. ચાલો કન્સેપ્ટ વધારે ક્લિયર થાય એટલે સહેલું છે પણ એવું જ આપણે બીજું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 2. fx મને અહીંયા x² આપે છે અને 0 આગળનું સાતત્ય મારે ચકાસવાનું છે. ઉદાહરણ નંબર 2. fx બરાબર x² અહીંયા લખેલો છે અને અમે x બરાબર 0 આગળનું સાતત્ય ચકાસવાનું છે. બરાબર. તો સૌ પહેલાં f(0) સુધી લઈએ આપણે. x જગ્યાએ મેં 0 મૂકી દીધો. અહીંયા થઈ ગયા 0 નો વર્ગ. 0 નો વર્ગ થઈ ગયો 0. ચલો એક પરિણામ આપણને મળી ગયું. હવે આપણે 0 આગળનું લક્ષ શોધીશું. લક્ષ શોધવાની આપણે બેઝિક મેથડ તો ક્લિયર જ છે. સૌ પહેલાં આપણે fx મૂકવાનું. fx કેટલા છે? x² છે. એટલે fxની જગ્યાએ મેં x² મૂકી દીધા. બરાબર નીચે બરાબર કરીશ. હવે લિમિટ એપ્લાય કરીશ અને જ્યાં પણ x છે ત્યાં 0 મૂકીશ. 0 નો વર્ગ થઈ ગયો 0. f(0) અને 0 આગળનું લક્ષ બંને પરિણામ મને મળી ગયા છે અને જોઈ શકાય છે બંને કેવા છે? સમાન છે. એટલે આગળ અહીંયા ક્લિયર કરી દઈશ કે 0 આગળનું મને લક્ષ મળે છે અને f(0) પણ મળે છે અને બંને કેવા મળે છે? સમાન મળે છે. માટે આપેલ વિધેય f એ x બરાબર 0 આગળ સતત છે. ક્લિયર. ચાલો તો હવે આપણે 5.1નો પહેલો પ્રશ્ન જોઈએ. વિધેય fx આપણને આપે છે. fx બરાબર 5x - 3 છે. એનું x બરાબર 0 આગળનું સાતત્ય ચકાસવાનું છે. એટલે સાબિત કરો કે વિધેય f આ 0 આગળ સતત છે. સાથે સાથે -3 અને 5 આગળનું પણ સાતત્ય ચકાસવાનું છે. એટલે f1નો 3 અલગ અલગ મુદ્દાઓ પર આપણે ચકાસણી કરવાની. ટૂંકમાં 3 પ્રશ્નો આપણે ગણી શકાય. ત્રણેય પ્રશ્નોમાં બિંદુ અલગ અલગ ગણી શકાય. ત્રણેય પ્રશ્નોમાં વિધેય 1નું 1 ગણાય. બરાબર છે. એટલે એક જ પ્રશ્ન અલગ અલગ બિંદુ માટે આપણે ચેક કરવાનો થયો. આ તમને હવે સ્વપ્રયત્ને આવડે. ક્લિયર. આ ચેપ્ટરમાં તમને પેમ્ફલેટ મળી જ જવાનું છે. ઉદાહરણ તમારે નોટબુકમાં લખવા પડશે. ઉદાહરણનું ફેરવર્ક કરવું પડશે. સ્વાધ્યાયના બધા પ્રશ્નો તો રેડી છે આપણી પાસે પેમ્ફલેટમાં. બરાબર છે. હા, પણ જ્યાં સુધી પેમ્ફલેટ ન મળે ત્યાં સુધી અત્યારે પણ તમારે બધા દાખલા એકવાર તો ગણી જ નાખવા. શોર્ટમાં અત્યારે તમારે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા પણ 2 અલગ અલગ બુકમાં અથવા એક જ બુકમાં તમને જેમ ફાવે એમ લખીને તૈયાર રાખવા પડશે. જ્યાં સુધી ફિઝિકલ કોપી તમારા હાથમાં ન આવે ત્યાં સુધી તમારે આટલો પ્રયત્ન કરવા પડે. અને એમ પણ તમે ભણ્યા પછી એકવાર તો તમારે ગણવા જ જોઈએ. તો તમે ગણશો તો એનું થોડુંક ફેરવર્ક કરો એટલે શું થઈ જાય? તમારા માટે રીડિંગ માટે પણ અત્યારે તૈયાર થઈ જશે. તો આપણે આજે મેં દાખલો 100 પ્રયત્ન આપ્યો એ તમને પેમ્ફલેટમાં અહીંયા એકવાર ખાલી બતાવી દઉં છું કે fx આપણી પાસે 5x - 3 છે. પહેલો x બરાબર 0 માટેની ગણતરી કરી છે તો f(0) શોધ્યો છે અને 0 આગળનું લક્ષ શોધ્યું છે. બંને જવાબ કેવા મળ્યા? સરખા. જે અહીંયા સરખાવી દીધા. એટલે f(0) આગળ સતત છે એવું ક્લિયર થઈ ગયું. ત્યારબાદ આગળ આપણે આમાં અહીંયા જોઈ શકાય
એક્સ બરાબર -3 માટેની ગણતરી કરવાની છે. વિધેય તો આપણું એનું એ જ f(x) બરાબર 5x - 3. f ઓફ -3 શોધ્યો, કિંમત મૂકીને સાદરૂપ આપ્યું અને -3 આગળનું આ લક્ષ શોધ્યું. બંને જવાબ સરખા મળ્યા અને -3 આગળ પણ સતત છે. પછી એમાં x બરાબર 5 માટેની ગણતરી કરવાની, એ જ પ્રોસેસ. f ઓફ 5 શોધ્યો, 5 આગળનું લક્ષ શોધ્યું, બંને જવાબ સરખા મળ્યા, બંનેને મેં સરખાવી દીધા એટલે x બરાબર 5 આગળ સતત છે એવું કહેવાય. ક્લિયર? હવે આપણે 5.1નો બીજો પ્રશ્ન જોઈએ. એ પણ એક્ઝેક્ટ એને એ જ પ્રોસેસ છે. f(x) આપણને આપ્યો છે અને x બરાબર 3 આગળનું સાતત્ય ચકાસવાનું છે. આ પ્રશ્ન પણ તમને 100 પ્રયત્ને ફાવે. આપણે પેમ્પલેટમાં એકવાર જોઈ લઈએ. જો f(x) આપણને આપેલો છે અને x બરાબર 3 આગળનું સાતત્ય ચકાસવું છે. ચાલો તો પહેલાં f ઓફ 3 મૂક્યો એટલે જ્યાં પણ x હતો ત્યાં 3 મૂકીને જવાબ લાવ્યા 17 અને 3 આગળનું લક્ષ શોધ્યું છે. f(x) મૂક્યો, લિમિટ એપ્લાય કરી, આન્સર લાવ્યા, બંને જવાબ સરખા છે માટે f(x) બરાબર 3 આગળ સતત છે. બરાબર? આ તો તમને ફાવે જ, જાતે આવડે જ, તેમ છતાં પણ મેથડ તમને શોર્ટમાં હિન્ટ આપીને બતાવી દીધી. હવે આપણે ઉદાહરણ 4 જોઈએ. અહીંયા f(x) 0 આગળ વિભાજિત છે, એટલે કે fનું વિભાજન 0 આગળ કરેલું છે. f(x) બરાબર 1 લેવાનો. ક્યારે? જો xની કિંમત તમારી પાસે 0 લેવાની હોય તો, અને xની કિંમત 0 ન હોય તો x³ + 3. રકમનું વિભાજન ક્યાં થયું છે? 0 આગળ. અને રકમમાં આગળ આપણને કીધું છે જો f આ પ્રમાણે વ્યાખ્યાયિત હોય તો 0 આગળ સતત નથી એવું સાબિત કરવાનું છે. 0 આગળ સતત નથી. હવે લક્ષ શોધતી વખતે આપણે બતાવ્યું હતું ડાબી બાજુ જમણી બાજુનું લક્ષ શોધવું પડે. બરાબર? એટલે ઘણીવાર ડાબી બાજુ જમણી બાજુનો લક્ષ શોધવા પડે અને એના આધારે આપણે ફાઇનલ જે પર્ટિક્યુલર બિંદુના લક્ષની વાત હોય એનું લક્ષ મળે. ઘણીવાર ડાયરેક્ટ મળે. તો આપણે સમજાવેલું છે કે લક્ષમાં ડાબા જમણા ક્યારે કરવા પડે? તો જ્યારે પણ જે બિંદુ આગળનું આપણે લક્ષ શોધતા હોઈએ તે બિંદુએ લક્ષ શોધતા હોય તે બિંદુએ f વિભાજિત હોય અને તે બિંદુની ઉપર અને નીચે f(x) અલગ અલગ હોય તો તમારે ડાબી બાજુ જમણી બાજુનું લક્ષ શોધવા પડે. હવે અહીંયા 0 આગળનું લક્ષ આપણે શોધવું પડશે. રકમનું વિભાજન પણ 0 આગળ થયું છે, પણ x ડઝ નોટ ઇક્વલ 0 એનો અર્થ શું થયો? x 0 નથી, અને x 0 નથી એનો અર્થ x 0 કરતાં મોટો છે અથવા x 0 કરતાં નાનો છે. તો જે બિંદુએ આપણે લક્ષ શોધવાનું થશે તે બિંદુની ઉપર અને તે બિંદુની નીચે બંને આગળ એક જ વિધેય છે. બરાબર? એટલે અહીંયા ડાબા જમણા કરવું પડે નહીં, ડાયરેક્ટ જ. 0ની ઉપર f અલગ હોય અને 0ની નીચે f અલગ હોય તો તમારે ડાબા જમણા કરવા પડે. બરાબર? આગળ પણ આવા જ પ્રશ્નો આવશે એટલે વધારે ખ્યાલ આવશે. જોઈએ હવે આ ઉદાહરણ 4 આપણે. ચાલો ઉદાહરણ 4 અહીંયા મેં લખ્યું છે f(x) x³ + 3 લેવાનો. ક્યારે? જો x 0 ન હોય અને x 0 હોય ત્યારે f 1 લેવાનો. સાતત્ય આપણે x બરાબર 0 આગળનું ચકાસવાનું છે. આ બાજુ મેં એટલા માટે લખું છું તમારું ધ્યાનમાં રહે. ચલો તો સૌથી પહેલાં હું f ઓફ 0 શોધી લઉં. f ઓફ 0નો અર્થ શું થયો? x બરાબર મેં 0 મૂક્યા. તો અહીંયા fની જે વ્યાખ્યા બતાવી છે એના આધારે અહીંયા ક્લિયર છે કે x બરાબર 0 માટે fનું મૂલ્ય આપણે કેટલું લેવાનું છે? 1 લેવાનું છે. ક્લિયર? હવે આપણે 0 આગળનો લક્ષ શોધીએ. 0 આગળનું લક્ષ એટલે x ટેન્ડ્સ ટુ 0 f(x). હવે f(x) મારે અહીંયા લખવાનું થશે. હવે f(x) શું લખો? તો f(x) માટે તો મારી પાસે બે ઓપ્શન છે, આ લેવાનું અથવા આ લેવાનું. તો અહીંયા શરત મૂકેલી જ છે કે જો x 0 હોય તો 1 લેવાનો અને x 0 ના હોય તો x³ + 3 લેવાનો. હવે તમે વિચારો તો અહીંયા તો આપણે જેમ સિમ્પલી લક્ષ શોધીએ ત્યારે x બરાબર 0 જ મૂકીને જવાબ લાવે છે ને. તો અહીંયા x બરાબર તમે 0 ગણો તો ના મિત્રો, તમને જૂની એક વસ્તુ હું યાદ કરાવી દઉં. આપણે લક્ષ સમજ્યા છીએ ત્યારે મેં તમને બતાવ્યું હતું કે ક્યાંય પણ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 છે, 0 અથવા ગમે તે, માનો કે હું વ્યાપક સ્વરૂપમાં ગણું x ટેન્ડ્સ ટુ a. માનો કે x ટેન્ડ્સ ટુ a છે તેનો અર્થ શું થાય? x ડઝ નોટ ઇક્વલ a. ક્લિયર? x ટેન્ડ્સ ટુ a પ્લસ આવું લખ્યું છે એનો અર્થ થશે x a કરતાં મોટો.
અને એક્સ ટેન્સ ટુ એ માઇનસ આવું લખ્યું છે, આનો અર્થ થશે એક્સ એ કરતાં નાનો. આ લક્ષ શોધી એટલે આનો અર્થ થાય જમણી બાજુનું લક્ષ, આ લક્ષ શોધી આનો અર્થ થાય ડાબી બાજુનું લક્ષ, અને એક્સ ટેન્સ ટુ એનો અર્થ છે એક્સ ડઝ નોટ ઇક્વલ એ. તમે વિચારો તો અહીંયા એક્સ ટેન્સ ટુ 0 હોય છે તો એક્સ બરાબર આપણે 0 મૂકી દઈએ છીએ. તો લક્ષની બેઝિક વ્યાખ્યા 11મા ધોરણમાં સમજ્યા એ પ્રમાણે તમને ખ્યાલ હોય, આનો અર્થ એવો થાય કે એક્સ જેમ જેમ 0ની નજીક જાય છે તેમ તેમ આ એફનું મૂલ્ય કેટલું, તો જે આપણે ફાઇનલ જવાબ આવે એટલું. એટલે એક્સ 0 નથી થતો, પણ એક્સ જેવો 0ની નજીક જાય. હવે એક્સ 0ની નજીક જાય તેના માટેના બે ઓપ્શન છે. સંખ્યા રેખા પર આપણે અહીંયા માનો કે અહીંયા 0 છે આપણી પાસે, બરાબર. હવે એક્સની કિંમત એક્સ ટેન્સ ટુ 0, એનો અર્થ આપણે શું સમજ્યા, એક્સ ટેન્સ ટુ 0 એવું લખ્યું છે, એનો અર્થ એક્સ 0 નથી. હવે એક્સ 0 નથી એનો અર્થ એક્સ 0 કરતાં મોટો હોઈ શકે અથવા એક્સ 0 કરતાં નાનો હોઈ શકે. હવે એક્સ 0 કરતાં મોટો રહીને 0ની નજીક જવું છે, એક્સ 0 કરતાં મોટો રહી અને 0ની નજીક જવું છે, એટલે કે એક્સની કિંમત 0 તરફ આગળ વધે છે. હવે એક્સ ધીમે ધીમે નાનો થઈને 0 નજીક જાય છે, અને એક્સ 0 કરતાં નાનો હોય અને નાનો રહીને 0 તરફ આગળ વધે, બરાબર. તો આ થયું જમણી બાજુનું લક્ષ અને આ થયું ડાબી બાજુનું લક્ષ, બરાબર. જ્યારે પણ જે બિંદુએ મારે લક્ષ શોધવાનું હોય તે બિંદુની ઉપર અને નીચે વિધેય અલગ અલગ હોય તો ડાબા જમણા લક્ષ શોધવા પડે, બંને મળવા જોઈએ અને બંને કેવા થવા જોઈએ, સમાન થવા જોઈએ, બરાબર છે. ક્લિયર? હવે ચાલો, તો હવે આપણે 0 આગળનું લક્ષ શોધવું છે. હમણાં સમજ્યા પ્રમાણે એક્સ ટેન્સ ટુ 0નો અર્થ છે એક્સ ડઝ નોટ ઇક્વલ 0, અને એક્સ ડઝ નોટ ઇક્વલ 0 ત્યારે મારે એફ એક્સ કેટલો લેવાનો છે, x³ + 3, બરાબર. ચલો હવે લિમિટ આપી દઈશ. જ્યાં પણ એક્સ છે ત્યાં મારે શું મૂકવાનું, 0. અહીંયા એક્સ બરાબર 0 મેં એપ્લાય કર્યો, 0³ + 3, 0નો ઘન તો 0 થશે, +3, જવાબ આવ્યો 3. તો અહીંયા જોઈ શકાય છે 0 f(0) મને મળ્યા અને 0 આગળનું લક્ષ મળ્યું, પણ બંને પરિણામ મળે છે ખરા પણ સમાન મળ્યા નથી. એટલે કે 0 આગળનું લક્ષ અને f(0) બંને સમાન થયા નથી. માટે f એ x બરાબર 0 આગળ સતત નથી. ક્લિયર? બેઝિક કન્સેપ્ટ ક્લિયર છે. આ થોડી રકમ એના કરતાં લગાવી એટલે કદાચ તમને કન્ફ્યુઝન માનો કે ઊભું થયું છે, તો પછીનો તમે નેક્સ્ટ લેક્ચર જોશો એટલે તમને બધું ક્લિયર ઓટોમેટિક થઈ જશે. દરેક વખતે સેમ પ્રોસેસ, જે પણ બિંદુ આગળના સાતત્યની વાત છે તે બિંદુ આગળ લક્ષ શોધો, તે બિંદુ આગળ એફનું મૂલ્ય શોધો, બંને સમાન મળે તો સતત, સમાન ન મળે તો સતત નથી, એટલે કે અસતત છે. પણ લક્ષ શોધવા માટે થોડીક બેઝિક પરિસ્થિતિઓ બદલાતી હોય એ એફના શરતોના આધારે, બરાબર છે. એ આગળ આપણે બધો અભ્યાસ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.